રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં વોર્ડ નંબર 1ના કુંભારવાડા ના સુધરાઈ સદસ્ય દ્વારા નવું ભાજપ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવેલ, જેનો મુખ્ય હેતુ વોર્ડ નંબર 1ના રહેવાસી ધોરાજી નગરપાલિકાની કોઈપણ સમસ્યા હોય જેના માટે તેમની ધોરાજી નગરપાલિકા કચેરીમાં જવાનું ન થાય તેવા હેતુસર આ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવેલ, જે કોઈ રહેવાસીને કોઈપણ જાતની સમસ્યા હોય તેવો કાર્યાલય ઉપર આવી રજૂઆત કરે તો તેનો તાત્કાલિક નિકાલ કરવા માટે આ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવેલ છે। આ કાર્યાલયના ઉદ્ઘાટક શ્રી માજી સાંસદ રમેશભાઈ દડુકના હસ્તે કરવામાં આવેલ આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ધોરાજી શહેરના અલગ અલગ મોરચાના હોદ્દેદારો તેમજ સુધરાઈ સદસ્ય હાજર રહ્યા હતા, તેમજ વોર્ડ નંબર 1ના રહેવાસીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા, તેમજ નગરપાલિકાના પ્રમુખ પાયલબેન તેમજ માજી પ્રમુખ સંગીતાબેન બારોટ, ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણી, કારોબારી ચેરમેન સીસી અંટાળા તેમજ ધોરાજી શહેર ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વાગડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ આજે સાંસદ રમેશભાઈ દડુકના હસ્તે અલગ અલગ મોરચાના હોદ્દેદારો તેમજ સુધરાઈ સદસ્યનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ। ઉદ્ઘાટન બાદ વોર્ડ નંબર 1ના રહેવાસીઓ અલગ અલગ મોરચાના સાથે મળીને અલ્પાહાર પણ લીધો હતો। અહેવાલ ભાઈ રાવરાણી। અશોક કુમાર વિજલાલ બાલદા, ભાજપ કાર્યકર, વોર્ડ નંબર 1। આજ રોજ ધોરાજી શહેરના વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 1નું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવેલ। આ કાર્યક્રમ ખુલ્લું મૂકવાનો હેતુ નાના મોટા માણસોનો કોઈ પણ પ્રશ્ન હોય તો એક જ જગ્યાએ પોતાની રજૂઆત કરી શકે અને પોતાનું કામકાજ જે કાંઈ હોય એ કરી શકે, એટલે ખોટી હેરાનગતિ ન થાય અને ધાર્યું પોતાનું કામ કરી શકે, એટલા માટે ધોરાજીના વોર્ડ નંબર 1ના 4 સુધરાઈ સભ્યો દ્વારા આ એક કાર્યાલય ખુલ્લું મૂકવામાં છે, જે જનહિતના કાર્યાલય તરીકે ઓળખાશે અને પોતાની કોઈ પણ નાની મોટી રજૂઆતો, નાના મોટા પ્રશ્નો હોય એ પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ થાય એવા હેતુથી આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવેલ છે।